એક તો પહેલી તો આપણે હતા બધા જો ઠંડી છે એટલે કોઈ કોને ઢંકાયેલા હોય કોઈનું શરીર ઢંકાયેલું હોય પણ જે બોલજો થોડી એટલે ઠંડી એવડી થાય અને મોય પણ તેજી આવે એટલે બોલો સતગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય વૈષ્ણવ કનૈયા લાલ કી જય નિરાત મહારાજની જય નટુરામ મહારાજની જય સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહાપુરુષોની જય અને અહીંયા ભજનમાં પધારે બધા સંતો ભક્તોને જય આજે અજીમણા ગામની પવિત્ર પુણ્યશાળી ધરા પર લાલજી બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે એમના સુપુત્રો પરિવારે મળી ભજન સત્સંગ રાખી આવા મહાપુરુષોને તેડી દરેકને અરસપરસ દર્શન કરાયા એ બદલ એમને પરિવારને એક વખત તાળીથી વધાવી દો કારણ કે એ ભાગ્યશાળી પરમાત્મા આત્મા હશે એટલે એમની પાછળ આ સુપુત્રો પણ પરિવાર સારો હોય તો જ ભજન થતો હોય છે ન કે ઘણા હોય કે આ ગામમાં આવા ડોહા બધા થતા રહે જુજુ પરિવાર સુધી ભજન કરાવો તો કહેજો હમણાં કીધું વખાણ કર્યા કે શિક્ષક હતા એટલે ગુણવાન છે અને શિક્ષકોનો અમે આ ભક્તિ લાઈનમાં તો થોડું લક્ષ્ય હોય તો આપણા બેન પણ મેં વાપર્યું કે શિક્ષકમાં છે જો વાણી બોલવાની એમની ભાવના હતી પેલા ગામથી પણ અહીંયા આયા ન કે શિક્ષકમાં તો બધા ઘણા શિક્ષકો હોય છે પણ બધા હરખા હોતા નથી પણ એમનામાં એવા લક્ષણ છે કે અત્યારે એમના સુપુત્રો ભજન કરાઈ રહ્યા છે એટલે આવા આ બધા મહાપુરુષો બધા બેઠા છે અને કોઈ પદા કરીએ જે 90 વર્ષ હોય કોઈને 80 હોય બધા પોણીમાં જતા રહ્યા બધા વર મરી ગયા આ શ્વાસોશ્વાસની અંદર બધા વર મરી ગયા આપણે 24 કલાકની અંદર 21,600 શ્વાસ આપણા જાય છે આવતા નથી એટલે જતા રહ્યા એટલે સમજી લેવાનું કે બધા મરી ગયા છે એટલે આપણે હવે કદાચ કોઈ ન ઊંચું હોય કોઈને ઊંચી જાય તો પરમાત્મા એમના ઉપર દયા કરી અને કોઈ સાચા મહાપુરુષ આવા બેઠા હોય એનું શરણું સ્વીકારીને સાચું સમજી લેવાની જરૂર છે નહીતર પછી અમને સાખી બોલે કે ગુરુ મેરા ગારુડી મુझ પર કીધી મહેર મોરા દિયા મરમ કા ને ઉતર ગયા સબજેર હવે ગુરુ ચરણમાં જો નથી ચોથી મોરો ઉતરી મળ્યો જે ઉતરી જાય ઉતરે કદીએ ના ઉતરે પણ ગુરુ ચરણમાં જોન કરી સાખી બોલે તો બરાબર છે પણ મોમાં તો ગુરુ ચરણમાં જ્યાં ન હોય જે ગુરુ માટે કરતો ના આવે ક્યાંય જે મોરા બતાયા મરમ કા ઉતર ગયા સબજેર હા ક્યારે ઉતરે આદમી આ તો સાચું સદગુરુ મહારાજનું શરણું સ્વીકારે તારે આ જેલ ઉતરે ન કે આ જેલ ઉતરે એવા નથી હમણાં એક ચૂંટણી ભણો ખબર પડે કે કેટલા જેલ ઉતરેલા છીએ હે હા એટલે આવું સાખી બોલો તો કે ખબર પડવી જોઈએ કે આ ગુરુચરણમાં જેલો સાખી બોલે તો વાંધો નહીં પણ પેલા જે ગુરુ માનતે કરવા નથી આવતા ઘણા તો કે સોનમ ના અહીંયા બેહી જણ ટપ દઈ એવાય પડ્યા છે અને પછી સાખીઓ મોટી બોલે અમારે ઘણા આ બધા ઘણી આવી સાખીઓ બોલે છે હા હું અહીંની વાત નથી કરતો દરેક જગ્યાએ આવી સાખી બોલતા મને ત્યાં આ કરી અને જે ગુરુ માનતે કરતો છે ને કે છે કોના બતાયા બરોબર ના એટલે સદગુરુનો મહિમા અનંત છે મુખથી કહ્યો ન થાય તન મન ધન ગુરુને સોંપી ચરણોમાં રહો સમાય આજ ગુરુ ચરણમાં જઈને સમાય જો ને તો બરાબર છે ન કે આ ગમે એટલા વણ્યો બોલશે કે તો ગમે એટલી સાખીઓ બોલશે પણ આ તો બોલવા પૂરતું જ છે રેણી ને કેની બે આપણા હાથમાં હસી તો ગુરુ ચરણ હાથું સમજાય ન કે સમજાય એવું નથી મહાપુરુષો શા માટે જીવોને જગાડવા માટે વંદનાઓ કરી રહ્યા છે આ સત્સંગો કરવાનો મતલબ શું છે કે કોઈ જીવાત્મા જાગી જાય તો એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ થાય કે એના આશીર્વાદ ગુરુ મહારાજને મળી જાય આશીર્વાદ એના મળી જાય એનો બેડો પાર થઈ જાય એટલા માટે આ જીવોને જગાડવા માટે મહાપુરુષો આ બધા જાગરણો કરી અને ભજનમાં આવે છે ન કે એમને ઘેર બેઠા ભજન ન થાય આ મહાપુરુષ છે એમને માતાજીનો દિવસ ઉઠી જાય કેટલા દિવસ થયા બધા થયા છે પણ આ વાયક મળી ભજનમાં આયા અને આપણે તો ઘણાને એમને પૂછે કે મારે ભાઈ આ કે માતા તો ગાય વિયાબા થઈ છે ભેંસ વિયા થઈ છે હું તો આપ્યું એમ નથી આ ગાયો ભેંસો એને નડતી હોય છે અને આ મહાપુરુષે પોતાનું ન કે આપણે તો 12 દિવસ 13 14 15 દાડા સુધી તો ઘરમાંથી નીકળતા ન હોય
પણ એ મહાપુરુષોને, આવા મહાપુરુષોને ધન્યવાદ આપીએ કે આ સમય પારખી પણ છતાં પણ પોતે પરમાત્માના ભજનમાં આવતા હોય છે. એટલે કોઈ ભજન કોઈ નાના છોકરાનો ખેલ નથી. ભક્તિ એ કોઈ સિંહણનું દૂધ છે, પણ પાત્ર વગર ફેરતું નથી. આ પાત્ર સોનાના છે, એટલે આ બધી ભક્તિમાં ફેરી થઈ છે. ભક્તિ એ સિંહણનું દૂધ કહેવાય છે. એટલે ગુરુ વચન જગમાં અનમોલ છે અને બંધન મુક્તિનો દે છે કોલ. હે માનવ તેરા અંતર ખોલ, તેરી સમસ્યા થાશે સોલ. આ ગુરુ મહારાજનો મહિમા તો એ છે, અને પણ એ ગુરુ વચન જગમાં અનમોલ છે. વચન છે ને એ અનમોલ છે, એની કોઈ કિંમત થઈ શકે નહીં. હમણાં ઘણી વાણીઓ બોલવાની. આ વાણી બોલાય. હવે શંકર પાર્વતી ને ચો હિમાલયમાં મળવા જવાનું છે. શંકર નું પાર્વતી મોય જ છે, પણ આપણે મોય ગોતવાનું છે. મોય ઉતરશો તો શંકર જે ખાઈ પાર્વતી આ મળશે બધ થાય મોય છે. પણ હવે આ જો તમે બધ આપલા શંકર આપણે કઈ કોઈને જોયા? શંકર કોઈને જોયેલા? કોઈને જોયા નથી. આ તો શાસ્ત્રોના શબ્દો આધારે બધું જગત એમાં રચું પચું થઈ ગયું છે. નહીં તો સંતો તો હું બધું અહીંયા દર્શાવે છે કે શંકર હોય છે, પાર્વતી હોય છે, મોદડીઓ આ મોદડી જ છે, બીજું કઈ છે નહીં. પણ આપણે એ ધ્યાન એ આ બધું ગુરુ મહારાજ જ સમજાવે અને સ્વાનમાં સમજાવે છે. શાન મળી એટલે પરમાત્માનું કોઈ રૂપ નથી, ગંધ નથી, કે એનું રંગે નોમે નથી. પરમાત્મા કેવો છે? વાણીમાં આવે નહીં, વાણીમાં આવે તો વણસી થાય. નિર્વાણી પદ સાચું. અમને વાણી બોલે કે વાણીમાં આવે તો વણસી થાય. જો એને વાણીમાં વર્ણન કરવા દો તો વણસી થાય, વર્ણનમાં આવે એવો નથી. એ નિર્વાણી છે, એ નિજ પદનું છે. પદ છે નિજ પદ છે. નિજ નામને ઓળખ્યા વિના વેરી બન્યા રોમ ના. આવે રોમ નામને જોડતા છે, રોમ ને પર અયોધ્યામાં ખોળવા જ હોય છે. ઈ મંદિરમાં બેહાર્યો કે નહીં બેહાર્યો? આ મંદિર કને બનાવ્યું? આપણે બનાવ્યું. અને મૂર્તિ કને બેહારી? આપણે બેહારી. હવે એને કહેજો કે તું હવે જા પેલા સરહદ ઉપર કોણ છોડવા જશે, તો પેલા જે થઈ ગયા એ સમય થયા. હવે કોણ કોણ છોડશે એને આપણે જોડવાનો છે. પણ હવે નાને તો ઓળખવો નથી. હવે શ્રી એને તો જોડવા નથી. આ નતું મહારાજ છે. હવે ઓમિયાથી આયા કે ધોટોદેવથી આયા, બે ગોમે વચ્ચે અંભાળ છે. હવે અહીંયા આયા તો તમને શું દેખાય છે? તો ઓમિયાના છે કે દેવથી આયા. પણ પરમાત્માનું સ્વરૂપ છે એ જો આપણને ઓળખાઈ જાય તો ખબર પડે કે નટુરો મહારાજ કેવા છે. એની કે મુખ સંતની કોઈ નોમ કે ગોમ પૂછવા ન હોય, એના મુખની વાણી કેવી છે એ જાણવા માટેની કે જોડવાની છે. બીજું કોઈ જોડવાનું ન હોય. દેહને જોડવા ચાહો તો આ દેહ તો બધા નાશવંત છે. અનમોય રહેવા વાળો અવિનાશી નો અંશ છે, તો મરતોય નથી, જલમતોય નથી. આ મહાપુરુષો એ જે જીવન જીવી રહ્યા છે. પણ આપણે તો કે કોણ મરી ગયું? કે ફલાણો ભાઈ મરી ગયા, ફલાણો ભાઈ મરતા જ બધા. લાલજી બાપ તમે કહો છો કે મરી ગયા, આપણે ખરેખર જીવિત છે. બોલો, તમને ઓળખાણ પડશે, ખબર પડશે જીવિત છે એવું? અમને ખબર છે કે જીવિત છે. પણ એ ગુરુચરણમાં જો હોય એને ખબર હોય કે જીવિત છે કે મરણ પામ્યા છે. માતાજી એમને મહારાજને માતાજીને જે છૂટી ગયો એટલે એમ કે બધા જગત શું કે માતાજી ગુજરી ગયા. માતાજી ગુજરી તો એવા છે. આ નોમ છે ને એ કઈ મરતું નથી, જલમતું નથી. આ નિજ નામ જોડ્યા વિના વેરી બન્યા રોમ ના. આ નિજ નામ જોડવાનું છે. આ દેહને ઓળખીને ફસ્યો તો કોઈ મેળ પડે એવો નથી. એટલે સદગુરુ વચન જગમોળ અનમોલ છે. કીધું છે કે વચન જગમોળ વચન જ છે. આ વચન જ સમજાવે છે. તમે ગુરુ મહારાજ કે એમ કરો તો બરાબર છે, પણ ગુરુ મહારાજ કે એમ હેડવાનું નથી. પછી ગુરુ કરે શું મેળ પડશે? રામાયણમાં કીધું રોમે કહ્યું છે એમ આપણે કરા છે. કૃષ્ણએ કીધું એમ કરા છે. રોમાપીર હેડા એ પ્રમાણે હેડા છે. ખાલી રોમાપીરની જે બોલાવવાનું, રોમાપીરની જે બોલાવ ચેડી પછી ગુરુ મહારાજનું સરનામું આવે. મોય ગુરુ મહારાજ આવે ઉપર રોમાપીરની જે બોલાવો તો રોમાપીરને તો ઓળખ્યા નથી. રોમાપીરે ઓળખ્યા નથી, કૃષ્ણએ ઓળખ્યા નથી, રોમને ઓળખ્યા નથી. હવે આ તમે કહો છો કે બધા એ પરમાત્માનું સ્વરૂપ હતું, એ બધા કી જતા મરી ગયા. હવે મરી ગયા છે કે જીવે છે? જીવે છે. પણ જેને જોયા એને ખબર પડે કે જીવે છે કે મરી ગયા છે. હવે જોણવા પડે ને કે રોમને ઓળખતા નથી, કૃષ્ણને જોયા તો કોઈને નથી. પણ એ કેવી રીતે જીવ્યા વર્તમાનમાં એ પ્રમાણે આપણે જીવ્યા ને તો ખબર પડે કે એ હાલ હયાત છે.
પણ આપણે એ પ્રમાણે એ ભૂમિકા ઉપર રહી વર્તમાનમાં થઈ ગયા છે કે ભૂતકાળમાં એના વખત વર્તમાન નહીં હોય. આપણે આ વર્તમાનમાં જ છીએ. આપણે વર્તમાનમાં એ પ્રમાણે હેડીએ તો આપણે અહીંયાના ખોળવા પડે એમ નથી. હાલ તો અહીંયા જ છે, આદરા હાજર છે, એમના પાસે જઈ અને સાચું સમજી લેવાની જરૂર છે. મીરાબાઈ બોલ્યા છે જ્યારે મહાભારત થઈ ગયું, એ મહાભારતની અંદર મીરાબાઈ બોલ્યા છે કે આ જ્યારે આ જેવું બોલ્યા છે તમે પાછળ બોલજો, પાછળ વાણી હું બોલું ચિલાવજો થોડી. બોલો સદગુરુ મહારાજની જય. હા મોહન મારા મારી દયા વીર જો, મોહન મારા મારી દયા વીર જો, અરજી સુણીને વેલાયા વજોરનો. બોલે મોહન મારા મારી દયા વીર જો, અરજી સુણીને વેલાયા વજોરનો. મોહન મારા મારી દયા વીર જો, અરજી છોડીને
આ લાજો રાખવા રે હરી આવી યાર લોલ લોલ મોહન મારા મારી દયા વીર થોડજી સુડીને વેલા આવજો લોલ ઓલા ભરી સભામાં ભીષ્મ બોલી યાર લોલ ઓલે દુશાસને કર્યો કાઓ કેર તો દુશાસન કર્યો કાઓ કેર તો મોકો અરે અલ્યા મંગળાર લોલ ઓલે દુશાસને કર્યો કાઓ કેર તો દુશાસન કર્યો કાઓ કેર તો અરે અલ્યા મંગળાર લોલ સ્વામી સાંભળો રે બોલે જેવી રાખી દ્રૌપદીની લાજ તો જેવી રાખી દ્રૌપદીની લાજ તો જેવી અમારી વાલા રાખજો લો જેવી રાખી દ્રૌપદીની લાજ તો જેવી રાખી દ્રૌપદીની લાજ તો એવી અમારી વાલા રાખજો લો મોહન મારા મારી દયા વીર દોરતી સુણીને વેલા આવજો લો મીરોબાઈએ